આપણે શરૂ શું કર્યું છે? ભૂગોળ. શું? ભૂગોળ. જો તમારો સિલેબસ કયો છે? સિલેબસ તમે લખી રાખજો. બરોબર. આપણે પેપર્સ જોઈએ છે હવે. શું જોઈએ છે? પેપર્સ. તો પેપર્સમાં આપણે એનાલિસિસ ખાલી ભૂગોળનું કરીશું. 2012ની અંદર પીએસઆઈ લેવાઈ ગયું હતું. 2015-17. બરોબર. હવે અહીંયા બે પેપર્સ છે, કારણ કે અહીંયા પ્રિલિમ્સ હોય અને શું હોય? મેઇન્સ. બરોબર. પહેલા એવું કરતા હતા એ લોકો કે એને પ્રિલિમ્સ લઈને ફિલ્ટર કરી દે. બરોબર. એટલા જ છોકરાઓને દોડવા બોલાવતા હતા, જેમ આપણે અત્યારે છે ને. એના પછી પાછું 2022માં પણ એવું હતું. પહેલા પ્રિલિમ્સ હતી, પછી શું હતી? મેઇન્સ. મેઇન્સમાં પહેલા કેટલા પેપર હતા? 4 પેપર હતા. બરોબર. અત્યારે થોડું ટ્રેન્ડિંગ બદલાઈ ગયું છે એમ. પણ કેવું છે, બોર્ડ બદલાય નહીં. અત્યારે પણ બોર્ડનું નામ શું છે? કયું છે? જીપી આરબી બોર્ડ. બરોબર. હવે આપણે શેનું એનાલિસિસ કરવાનું છે? ભૂગોળનું. શેનું? ભૂગોળ. બરોબર. હવે જો પીએસઆઈ કોન્સ્ટેબલના આ પેપરો જે છે પીએસઆઈના, એના સિવાય પીએસઆઈનું આપણે કયું પેપર કરવાનું છે? જે નવું લેવાયું એ. બરોબર. 2025નું. બરોબર. એટલે જો પીએસઆઈના કેટલા પેપર થશે? જીએસના 1 2 3 4 5 6 અને 7. બરોબર. અને કોન્સ્ટેબલના કેટલા થશે? તો કોન્સ્ટેબલના, હા, જો આનું બધું જ એનાલિસિસ કરીશું આપણે. બરોબર. આનું સાયન્સનું એનાલિસિસ કરવાનું છે. બરોબર. જો આ કોન્સ્ટેબલના કેટલા છે? 5 છે. અને છઠ્ઠું આપણે ગઈ વખતે લેવાયું. બરોબર. આની આન્સર કી મેં ખુલ્લી રાખી છે. આ. બરોબર. 2025નું કોન્સ્ટેબલ. હવે જોઈએ આપણે કે ક્યાં કેવો ડિફરન્ટ કરે છે એ લોકો. બરોબર. બોર્ડ છે, પેપર બદલવાની જે પેટર્ન છે, બરોબર, પેપરની પેટર્ન એ તો સરખી જ રાખે છે. ખાલી આપણે જોતા આવડવી જોઈએ. બરોબર. ચલો જીએસમાં ચાલુ કરીએ આપણે પીએસઆઈથી. ક્યાંથી? પીએસઆઈથી. બરોબર ને? જો ભારતના સર્વપ્રથમ કેનાલ સોલાર એ પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ હતી? એટલે આ લોકો છે ને, પહેલો પોઈન્ટ લખી દો ડાયરેક્ટ. લોકો આ જે તે સમયનું છે. બરોબર. સૌર ઉર્જા. જો સૌર ઉર્જાનો કોઈ પણ કરંટનો પોઈન્ટ હશે ને તો એ લોકો તમને પૂછશે. બરોબર. સૌથી મોટો પોઈન્ટ હોય કે ગમે તે, સૌર ઉર્જા ઉપર થોડું ધ્યાન રાખજો. કારણ કે એમાં શું, એમને જિલ્લો પૂછ્યો છે. ભારતના સર્વપ્રથમ કેનાલ સોલાર એ પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ હતી? બરોબર. આ એ જે તે સમયનો ક્વેશ્ચન છે. આને કંઈ જ ધ્યાનમાં લેવાનું નથી, પણ આપણે સોલર એનર્જીને લેવાની છે. બરોબર. એના પછી આપણે કયું વૃક્ષ આવ્યું? સુંદરી. મેં તમને કીધેલું ચેરનું વૃક્ષ કચ્છમાં જ હોય ને સૌથી વધુ, કચ્છ અને જામનગર. બરોબર ને? એટલે આ જંગલોનો ક્વેશ્ચન પૂછ્યો તમને, અથવા તો શું યાદ રાખીએ, અહીંયા સુંદરી વૃક્ષ જ લખું ને, એટલે આ શેમાં જશે? આમ ઇન શોર્ટ જંગલોમાં. બરોબર. આ બીજો પોઈન્ટ. પછી આપણે ત્રીજા પોઈન્ટ ઉપર જઈએ. તમને પણ ક્યાંક લાગે ને, બરોબર, કે આ જીઓગ્રાફીનું છે તો મને કહેજો. અભયઘાટ ને બધા ક્વેશ્ચન તમારે કેવું છે, એ તો ઇતિહાસમાં ને બધામાં જાય છે, એટલા માટે. બરોબર ને? એક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ને, તમને પૂછાય જ છે, પણ એ ઇતિહાસમાં રાખવાની. બરોબર. તમે અત્યારે લખવું હોય ને તો લખી કાઢો. બધી યુનેસ્કોની સાઇટ તમે કરી લેજો. 1 માર્ક્સ હશે જ. આની અંદર ના કરતા. બરોબર. આમાં કરવાની છે આપણે કઈ જેને પણ કહેવાય ને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં લીધી છે ને, એ જ કરવાની છે આપણે. યુનેસ્કોની જેટલી પણ સાઇટ છે ને, બરોબર, ધારો કે ગુજરાતમાં કેટલી છે? અમદાવાદ સિટી, ધોળાવીરા, ચાંપાનેર અને રાણકી વાવ. બરોબર.
એમાંથી એક ક્વેશ્ચન એ લોકો બનાવે છે દર વખતે. આ તો મેં તમને ધ્યાન દોર્યું એમ. એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરનાર કઈ ખાડી? બરોબર, દરેક સામુદ્ર ધૂની કરવાની છે આપણે. બરોબર, ખાડી અથવા તો ખાડી ના કહેવાય, બરોબર, સામુદ્ર ધૂની આપણે કરીશું બધી. અત્યારે ચર્ચામાં છે ને હોર્મુઝ. આ કઈ પૂછી છે એમને? બેરિંગ પૂછી છે. કઈ પૂછી છે? બેરિંગ. બરોબર ને? પાક, ઝિબ્રાલ્ટર અને મલ્લક્કા, આ બધી આપણે છે ને અંડરલાઈન. આ મલ્લક્કા હમણાં પૂછાઈ ગઈ છે પાછી. પાલ્કની તો આપણને પૂછાયેલી છે. બરોબર. પછી જો શું આવ્યું? ભારતના કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સમુદ્ર કિનારો છે? હે ને? એટલે ભારતનું આવ્યું ને, આપણે ભારતનો અને ગુજરાતનો દરિયા કિનારો કરવાનો. બરોબર. એટલે એક શેનું મેપ કરવાનું છે? દરિયા કિનારો અને જમીન સીમા. બરોબર. ભારતનો અને ગુજરાતનો બંને કરવાનું આપણે. ચલો. કોઈ બે જગ્યાએ વચ્ચેના સમયનો તફાવત નીચેના કારણે હોય છે. તો જો સમયનો તફાવત શેના કારણે હોય? રેખાંશ. શેના? રેખાંશ. હવે આપણે ધ્યાન શું રાખવાનું? આપણે શું કરવાનું છે? રેખાંશ. શું કરવાનું? રેખાંશ અને બરોબર, રેખાંશ અને અક્ષાંશ કરીશું આપણે. બરોબર. આવી ગયું લખવામાં તો રેખાંશ ને અક્ષાંશ. બરોબર. જો વાતાવરણ ન જોઈ તો દિવસનો સમય, એટલે જો વાતાવરણ ન હોય, બરોબર, એવું હોય છે, બરોબર, તો દિવસનો સમય કેવું થાય? ઘટી જાય. આપણે વાતાવરણ ઉપર વાતાવરણ લખી કાઢો. શું લખી કાઢો? એક કન્સેપ્ટ. અહીંયાથી પ્રશ્ન પૂછાય છે. બરોબર. પછી જો વાઇલ્ડ લાઈફ સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયો એક્ટ રજૂ કર્યો હતો? આ તો એન્વાયરમેન્ટમાં જાય આપણે. બરોબર. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ. રાષ્ટ્રીય કેલેન્ડર, પાણીપત, વંદે માતરમ, ઓપ્ટિકલ ફાઇબર. અલગ તેલંગાણા રાજ્ય. આપણે બધા રાજ્યનું કરેલું. આપણે રાજ્યની ડેટ લખેલી છે મેં, તમે જોજો ત્યાં. બરોબર. અહીંયા એટલું લખ્યું તો તેલંગાણા રાજ્ય. આપણે અત્યારે કયું? આપણે એવું લખો ખાલી, દરેક રાજ્ય. પછી શું કરવાની? આની રાજધાની. બરોબર, કેપિટલ કરી દેજો. એના સિવાય નદી કઈ પૂછી છે એમને? અલિયાબેટ કઈ નદી ઉપર છે? નર્મદા. એટલે આપણે શું ધ્યાન રાખવાનું? નદીઓ કરવાની. આપણે શું કરવાની છે? 8મો પોઈન્ટ, નદીઓ. નર્મદા પૂછાઈએ જ છે, બરોબર, પણ આપણે શું કરવાની છે? નદીઓ. અને પૂછાયેલા જ પ્રશ્ન ઉપર ટાર્ગેટ કરવાનું છે. બરોબર. લક્ષ્મી મિત્તલનું નામ કયા ક્ષેત્રે? કાજીરંગા. અભયારણ્ય કરવાનું છે. શું કરવાના છે? નેશનલ પાર્ક. પણ અહીંયા જો કાજીરંગા પૂછાયું છે તો કાજીરંગા. બરોબર. બધા નેશનલ પાર્કનું મેપ બનાવી દઈશું આપણે, પણ પૂછાયેલા જો. નેશનલ પાર્ક. પછી શું કહે છે? બર્માનું નવું નામ. વિશ્વમાં પણ થી એ લોકો છે ને જે તે સમયે કેવું છે નામ પૂછ્યું છે. બરોબર. વિશ્વમાં એક પ્રશ્ન શું પૂછ્યો છે? બર્મા. પછી જો એમને અકીક. અકીક પથ્થર ક્યાં શેના માટે? ખંભાત જાણીતું છે. બરોબર. એટલે તમે અહીંયા લખી દો ખનીજ. ગુજરાતના ખનીજ અને ભારતના ખનીજ. બરોબર. હવે જો તિરુવનંતપુરમનું જૂનું નામ. બરોબર. આ જીઓગ્રાફીનું છે. વેળાવદર અભયારણ્ય નેશનલ પાર્ક આવી ગયું ગુજરાતના. બરોબર. નીલમબાગ પેલેસ છે એ બધું લીલુડી ધરતીના બધું તો. હા, આ પાનંદ્રો લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાં? કચ્છના પાનંદ્રોમાં. આ ખનીજ છે. શેમાં જશે? ખનીજ. મેં ખનીજ લખ્યું છે, લખાયું ને તમને? ખનીજ લખાયું. નેશનલ પાર્ક કરવાના કોના કોના? ગુજરાત અને ભારતના. પછી
બીજું શું લખાયું તમને? જૂનું નામ હે ને? વિશ્વના પણ જૂના નામ યાદ રાખજો અને ભારતના પણ, બરાબર? જૂના નામ શેના? ભારતના અને વિશ્વના કરી રાખજો તમે, બરાબર ને? પછી જુઓ પાનંદરો આવી ગયું. લિગ્નાઇટ કોલસાનું સાર્વત્રિક ઉત્પાદન, આ શેનું? આ ખનિજ કયું આવ્યું? બોલો બોલો. આ ભારતના ખનિજ આયા. ગુજરાતના અને ભારતના ખનિજ કરવાના આપણે, બરોબર? ઇન્સ્યુલિન, જ્ઞાનપીઠ, સિંધુ સંસ્કૃતિ, રામપ્રસાદ દેખાય તો મને કહેજો. કાળા મરી, આ શેમાં જશે? ખેતીમાં. શેમાં જશે? ખેતીમાં. એટલે આપણું શું કરવાનું છે? કૃષિ, ખેતી ના લગતા. પછી આ એક એવું છે કે કઈ નદી કિનારે શું છે? કઈ નદી કિનારે કયું શહેર આવેલું છે? જેમ કે આપણા અમદાવાદ એ કઈ નદી કિનારે, અમદાવાદ કઈ નદી કિનારે છે? સાબરમતી ને, બરોબર? એ રીતે તો અહીંયા છે ને નદીઓ પણ કરવાની અને એની કિનારે શું છે? વસેલા, નદી કિનારે વસેલા શહેર, બરોબર ને? ચલો, જો આ નેશનલ પાર્ક આવી ગયા બધા. હવે જો તમારે છે ને નેશનલ પાર્ક, ધારો કે જે કરો ને, ધારો કે તમે કદાચ આ પૂછાયેલા છે તો પૂછાયેલા જ કરવાના. અત્યારે 106 કે 107 છે, બધા કરવાની જરૂર છે નહીં. આમાં ધારો કે રણથંભોર છે, એ ગુજરાતમાં નહીં પણ ક્યાં છે? રાજસ્થાનમાં. બદલીને ત્યાં આપણે ઇનપુટ આપી દઈશું, બરોબર? મેપિંગ જ કરવાનું છે આપણે 3 દિવસ. પછી આ શું છે કે એની ઉપર બાંધેલું તળાવ અથવા બંધ, બરોબર? જેમ કે ગોવિંદ સાગર સતલજ નદી ઉપર છે, ઉકાઈ, તાપી, ઉલર, જેલમ. કોલ્લુરુ કૃષ્ણા નદી ઉપર છે નહીં. તો આને સાચું કરીને આપણે લખવાનું છે. પણ આ નદીઓ સાથે શું પૂછાય છે? ડેમ. શું પૂછાય? ડેમ. ડેમ એટલે પરિયોજના કહેવાય. શું કહેવાય? પાણીનો સંગ્રહ કરીએ ને, બંધ કો, તળાવ કો. આપણે અત્યારે તળાવ બનાવ્યું છે ને, સરદાર સરોવર, હે ને? ચલો, ભારત સાથે સૌથી લાંબી સરહદ ધરાવતા દેશો એટલે જમીન સીમા આવી ગઈ આપણી. દરિયાઈ સીમા, જમીન સીમા કરવાની છે આપણે, હે ને? આમાં શેની કરવાની આપણે? દેશની પણ. શેની કરવાની? દેશની પણ. અને એ લખેલું જ છે આપણે, જોજો તમે શાંતિથી, એમ, બરોબર? હું તમને બતાવું હમણાં. બોલો હવે. જો ભારતમાં વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ અને લાંબામાં લાંબો દિવસ, બરોબર ને? આને શું કહીશું? પૃથ્વીની ગતિ, બરોબર? આની અંદર આપણે રાખીએ છીએ, બરોબર? 21 જૂન આવે છે ને આપણે, હે ને? તો આ કયું યાદ રાખજો? આ 6થા ધોરણમાં જ છે આપણે, બરોબર? હવે કુંભનો મેળો આપણે કેવું છે એ તમે હિસ્ટ્રીમાં રાખજો, બરોબર ને? પછી આ એક કેવું છે કે જીઓગ્રાફીમાં પણ જાય, બરોબર? હવે શું કહે છે? પર્વતીય ક્ષેત્રમાં સીડીદાર ખેતરો બનાવી જમીન ધોવાણ અટકાવી શકાય છે. એટલે ધારો કે સ્ટેપ પદ્ધતિ આ રીતે, ચાની ખેતી આ રીતે થાય, બરોબર? પછી પાકની ફેરબદલી અને સિંચાઈ કરીને જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. ના, જમીનનું ધોવાણ ના અટકાવી શકે, એની ફળદ્રુપતામાં તમે વધારો કરી શકો, બરોબર? ઢોળાવવાળા વિસ્તારમાં વૃક્ષારોપણ કરી જમીનનું ધોવાણ. એટલે આ શું કહે છે? આપણે એવું ધ્યાન રાખીએ, આને છે ને જમીન, બરોબર? અને એક બીજો પોઈન્ટ કયો છે? જમીન સંરક્ષણ. કયો છે? જમીન સંરક્ષણ, બરોબર ને? આપણે એ યાદ રાખજો. 14મો પોઈન્ટ આયા છીએ આપણે, બરોબર? અને જોવાનું હવે કયા રિપીટ નથી થતા, બરોબર ને? જો અંદમાન નિકોબાર ટાપુ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં છે? કલકત્તા. તમારા આ વખતે એકાદી પૂછાઈ છે ને? અંદમાન નિકોબાર જ પૂછાયેલું કે લક્ષદ્વીપ પૂછાયેલું? જોઈ લેજો તમે. ચલો,
હવે જો આ ફરીથી શું આવ્યું? નેશનલ પાર્ક. હવે નેશનલ પાર્ક આવ્યું, આપણે કયો કરવાનું? જીમ કોર્બેટ, બરોબર ને? નીચેમાંથી કયા ભારતીય ટાપુ સક્રિય જ્વાળામુખી? તો જ્વાળામુખી કેટલા છે આપણા? 2, બરોબર. 2 જ્વાળામુખી ના નામ લખી દો, બરોબર. સક્રિય કયો રાખીશું આપણે? બોલો. બેરન અને એક કયો આવશે? અને જો બધાના સ્થાપના દિવસ પૂછાય છે, ગુજરાતનો તો સ્થાપના દિવસ આવી ગયો ને 1 મે, એ તો આવડે ને તમને, બરોબર. નારકોંડમ એ છે, બરોબર. હવે શું છે? 25 જાન્યુઆરીની ક્રાંતિ. આ કરણનો ડેટા છે, આ કરણનો ડેટા છે. સરહદ આવી, પણ આ તો કેવું છે? સહસ્ત્ર સીમા બલ કયા સરહદના રક્ષણ માટે છે, બરોબર. આ પહેલું પેપર પત્યું આપણું. કયું પહેલું? હવે શું આવ્યું? ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે લાઈન, એટલે પરિવહનમાં જશે, બરોબર. ખારા ગોળા એ શું છે? સ્થળનું નામ છે. શેનું છે? ખનીજમાં જ લઈ જજો. શેમાં લઈ જજો? ખનીજમાં. આ ખારા ગોળા અને રેલવે લાઈન. હવે રેલવે લાઈન આપણે ધ્યાન રાખીએ. પરિવહન 15મો પોઈન્ટ લઈએ. કયું? પરિવહન, બરોબર ને? ચલો. હવે ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો, એ તો આવડે ને તમને? પછી જો વિશ્વનું ખાલી જીઓગ્રાફી જ જોવાનું છે આપણે. કયો મહાસાગર સૌથી વિશાળ છે? એટલે આપણે મહાસાગર કરવાના, બરોબર. કેટલા છે? 4 છે. એટલે વિશ્વનો ડેટા આપણે કરીશું. કયો કરીશું? વિશ્વનો. પણ જેટલું પૂછે છે ને, આપણે એનાથી વધારે નહીં જઈએ, બરોબર. પછી શું કહે છે? વિશ્વના કયા ભાગમાં વૃક્ષવિહીન દક્ષિણ અમેરિકામાં ઘાસના મેદાનો? દુનિયામાં સૌથી વધારે ગરમી ક્યાં પડે છે? લિબિયામાં. એ પણ વિશ્વમાં રાખીશું. એશિયા ખંડની સૌથી લાંબી નદી કઈ છે? યાંગત્સે, બરોબર ને? અને પ્રકૃતિનું જો બ્રહ્મદેશનું હાલનું નવું નામ શું આવ્યું? પહેલા શું પૂછ્યું એમને? બર્મા. હવે જો પ્રકૃતિનો સુરક્ષા વાલ, એ જ્વાળામુખીમાં લખી દઈશું આપણે, જ્યાં આપણે નોટ્સ બનાવી છે એમાં, બરોબર. જાપાનનું બીજું નામ આવ્યું. શું આવ્યું? નિપોન. એટલે એ લખી રાખીશું, બરોબર. આપણે હવે શું આવ્યું? એન્ટાર્કટિકા ખંડમાં આપણી છે ને 2 સંશોધન મથક છે, દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી. આ પણ આપણે એન્ટાર્કટિકા ખંડ લખીશું, એશિયા ખંડ લખીશું, દક્ષિણ અમેરિકા ખંડ, બરોબર, ઉત્તર અમેરિકા ખંડ. અમે એમાં ધારો કે 5 લાઈન પૂછાયું હોય ને, તો 6ઠ્ઠી લાઈન કરવાની નહીં, બરોબર ને? ચલો. જો તાંબુ સૌથી વધુ ક્યાં મળી આવે છે? રાજસ્થાન. ખેતરીની ખાણ, બરોબર. આ તમને ડાયરેક્ટ ખનીજ છે ને, ખનીજ આપણે લખી દીધો ને પોઈન્ટ, બરોબર. પછી જુઓ, આ મેથ્સ રીઝનિંગ આવે છે ને આપણે. હવે લેન્ડસ્કેપ, જે અત્યારે પણ આ પ્રશ્ન પૂછાય છે. ધરતીકંપ માપવાના સાધન, સાધનને શું કહેવાય? રિક્ટર. એ લખેલું જ છે ત્યાં, હે ને? ભૂકંપ તમે જોજો, ત્યાં લખેલું જ છે, બરોબર. પણ હા, આપણે એવું તો લખી દઈએ ને પેલું પોઈન્ટ. કયો? ભૂકંપ. કારણ કે તમે શું અહીંયા ટ્રેક કરો, જો સિલેબસ, LRD નો સિલેબસ, એમાં જુઓ તમે, જુઓ અહીંયા ભૌતિક રચના, કુદરતી આફતો, બરોબર. એમાં છે ભૂકંપ, હે ને? તો આપણે કરવાનું છે. સિલેબસમાં એ પોઈન્ટ આપેલો છે, આપણે એમને એમ કરવાનો નથી, બરોબર ને? ચલો.
લાટ પ્રદેશ, બરોબર, શેમાંથી છે? કઈ બે નદીઓ વચ્ચે ના પ્રદેશને શું કહેવાય છે? લાટ. એટલે હવે આ લખી કાઢો. 18મો પોઈન્ટ, ગુજરાતના પ્રદેશો, બરોબર, જેના અલગ અલગ નામ છે. આપણે કાનમ પ્રદેશ છે, ચરોતર પ્રદેશ છે, બરોબર ને? એ આપણે આનો મેપ જ કરવાનો છે આખો. જો વિશ્વનો સૌથી મોટો ખંડ પૂછાયું અહીંયા આપણે, હે ને, એશિયા ખંડ. આપણે મોઢેરાનું સૂર્ય મંદિર હમણાં કદાચ કરકવત ઉપર આપણે દોરી કાઢેલું. હવે જો હૈદરાબાદ કઈ નદી કિનારે આવેલું છે? મૂસી નદી. એટલે કિનારે આવેલા સ્થળો પૂછાય છે આપણે, બરોબર. પછી ભારતની વસ્તી દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય યુપી, આ તો આપણે કરી દીધું. અને દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ આવશે? ગોદાવરી. નદીઓ કરવાની છે. કઈ કરવાની છે? આ બંને પ્રશ્ન પૂછાઈ જ ગયેલા છે. ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે? આપણે ખનિજ તેલ, બરોબર, બવાલજ પેટ્રોલની છે ને. વિશ્વમાં સૌથી વધારે રબર ક્યાં થાય છે? મલેશિયા. અને આપણે ગુજરાત પૂછાશે તો આપણે સોરી ભારત પૂછાશે તો આપણે શું રાખીશું? કેરળ. શું રાખીશું? કેરળ. ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ છે? તો ગુજરાતની કૃષિ પણ પૂછાય છે. ભારત અને ગુજરાતની કૃષિ કરવાની, બરોબર. એરંડા. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે? ભાદર. એટલે નદીઓ આપણે ગુજરાત અને ભારતની કરવાની છે. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી? જેસોર. એટલે પર્વતો કરવાના. હવે શું આયા? બરોબર. 19મો ટોપિક કયો? પર્વતો, બરોબર, પણ ભારત અને ગુજરાત બંનેના. ચલો એના પછી જો અભયારણ્યોનું તો આ ખોટું છે, બરોબર. જો સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સેન્ટીમીટર? આ લખી કાઢ્યો આપણે વરસાદનું વિતરણ. વરસાદનું વિતરણનું મેપ તો દોર્યો છો તમે, બરોબર. હવે એની પાછળનું નથી લખ્યું, એમાં હું કંઈ કરું નહીં. મેં વરસાદની વિતરણની પાછળ લખ્યું છે ને 83 સેન્ટીમીટર, બરોબર. પછી જો ગુજરાતમાં રાજ્યમાં કુલ કેટલા અભયારણ્યો છે? તો અભયારણ્યો પૂછાય છે. કુલ કેટલા છે આપણે જોઈએ હમણાં, બરોબર ને? હા. હવે જો આ શું પૂછાયું છે? પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ આવે ને કે શુક્ર આવે? શું આવે? શુક્ર. સૂર્યનો પૂછાય તો શું આવે? બુધ. એટલે આનો એક મેપ કરવાનો છે તમારે. મેપ નહીં કરવાનું, તમારે ડ્રોઈંગ કરવાનું. સૂર્ય, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, એ રીતે. નહીં તો આમાં કેવું તમને આવડે જ છે પણ એક્ઝામમાં નહીં આવડે, બરોબર ને? ચલો એટલે આપણે શું છે 18મું, 19મો, 20મો પોઈન્ટ શું રાખીશું આપણે? સૌર મંડળ, બરોબર. 21મો શું આપણે? 21માં ઉપર જઈએ, બરોબર. હવે 21માં તમે કેવું છે? મિત્રો કાલથી 8 વાગે આવવું હોય તો આવજો, 9 વાગે ના આવતા, બરોબર. જો હવે એના પછી કેવું છે કે એટલે તમારા ટાઈમે આવો એવું કંઈ ચાલે નહીં એમ, નહીં તો તમારી રીતે જ ભણી લેવાનું એમ. જો એના સિવાય ભૃગુ કચ્છનું જૂનું નામ પૂછ્યું એમને, બરોબર. શું આવે? ભરૂચ, બરોબર. એટલે જૂના નામ પૂછાય છે. તાલુકાની સંખ્યા, બરોબર, આપણે લઈ લખાઈ દીધું છે ને. આપણે જિલ્લાની સંખ્યા પણ, તાલુકાની પણ, બરોબર, રાજ્યની પણ, કેન્દ્ર શાસિત પ્રદેશની પણ, બરોબર ને? આ કરવાની છે આપણે, બરોબર. ચલો હવે બંધ તો આવી ગયા ને, આ તો કરવાના છે આપણે. પછી આ શું છે? લીલી નાગેર. આને શું કહેવાય? ચોરવાડ. પેલા પ્રદેશો લખાય ને ગુજરાતના પ્રદેશો, બરોબર, એ આપણે કરવાના છે, બરોબર. એના પછી વૌઠા.
આ શું છે? સાબરમતી 7 નદીઓનો જે સંગમ થાય છે એ છે, બરોબર ને? પછી એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી આવી ગઈ આણંદ, બરોબર? એટલે આપણે શું કેવું છે અહીંયા પશુપાલન કરીશું, આપણે શું કરીશું? પશુપાલન અને ડેરી ઉદ્યોગ, બરોબર? પછી શું કહે છે? ઇફકો રાસાયણિક ખાતર, બરોબર? આ આપણે કરવાનું છે. અને જો આ પ્રશ્ન આવી ગયો ને, ભારત ભૂમિ નો 6% ભાગ કયું રાજ્ય રોકે છે? ગુજરાત. ઘણી જગ્યાએ તમારે એક્ઝેક્ટલી જવાબ કયો લખ્યો હશે? 5.99. અહીંયા ભલે 6% લખ્યો છે, બરોબર? એટલે આ ક્વેશ્ચન આવી ગયો. અને ઇફકો, બરોબર? આ પશુપાલન ની અંદર જ આપણે શું રાખીશું? ખાતર ઇન્ડસ્ટ્રી, બરોબર? ચલો એના પછી જોઈએ આપણે આ પીએસઆઈ 2017 ચાલુ થયું છે. હવે એ લોકોએ ક્વેશ્ચન કયા પૂછ્યા છે અહીંયા જીઓગ્રાફીના જોઈએ આપણે. જો લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટ ક્ષેત્ર, હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં છે? કેરળ, બરોબર? મોહિની અટ્ટમ, આ રહેવા દેજો, આ તો જીઓગ્રાફીનું નહીં. ગુજરાતના બીજા મુખ્યમંત્રી વેદ લાલ કિલ્લો. ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમનો સૌથી મોટો ખંડ, એટલે આપણે ખંડ પૂછાય છે, આપણે ખંડ કરવાના છે, એટલે માપના કરીશું, બરોબર? નાગાર્જુન સાગર પ્રોજેક્ટ એટલે આ નદી અને શું કહેવાય? બંધ કહેવાય ને. ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવી ગયો. દક્ષિણતમ છેડો આવી ગયો છે ઇન્દિરા પોઈન્ટ, આપણે હે ને, આપણે 4 પોઈન્ટ લખવાના છે ને. એટલે હું તમને ઉત્તરનો પોઈન્ટ લખાઈશ, ઇન્દિરા કોલ, ઇન્દિરા પોઈન્ટ, આ બાજુ વાલંગુ, આ બાજુ સિરક્રીક, બરોબર ને? એ કરજો. પછી જો હિમાલય એટલે પર્વતોમાં જશે, તો પર્વતોમાં આ લોકોએ શું કીધું છે કે કયા દેશોમાંથી હિમાલય પસાર થાય છે? તો આપણે રાજ્ય પણ યાદ રાખવાના. શું યાદ રાખવાના? રાજ્ય પણ, બરોબર ને? ચલો પછી જો કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્ય છે? તો ઉત્તર પ્રદેશ આવ્યું, બરોબર? એટલે કયાને એક સીમા ધરાવે છે ને, એ પણ પ્રશ્ન પૂછાયેલો છે, બરોબર? એમાં સિક્કિમ છે, એક ત્રિપુરા છે, બરોબર? ચલો એના સિવાય ભારતનું શું પૂછાયું છે? આ અક્ષાંશ અને રેખાંશ, વસ્તી ગીતતા 382, આ પૂછાયેલો જ ક્વેશ્ચન છે, બરોબર? એટલે હા વસ્તી આપણે કરીએ ને, ખાલી શબ્દ લખી રાખો. શું પૂછાય છે? વસ્તી. અને સામાજિક ભૂગોળ એમને લખેલું જ છે ને, બરોબર? અક્ષાંશ રેખાંશ પૂછાય છે એ લખી દીધું છે. રાજ્યની સીમાઓ પૂછાય છે આપણે, બરોબર ને? પછી જો આપણે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન અને કર્કવૃત પસાર થતું, બરોબર? એ આ બંને પૂછાઈ ગયું. એટલે હું તમને કહી દઉં કે નદીઓ આપણે જ્યારે પણ કરીશું તો બધું જ રાખીશું. એમાં ઉદ્ગમ સ્થાન, કેટલા રાજ્યમાંથી પસાર થાય છે, કેટલા જિલ્લામાંથી પસાર થાય છે, ત્યાં સુધીનું કરીશું, બરોબર? જો એના પછી જો કર્કવૃત પસાર થતા એ પણ પૂછાય છે. કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે, બરોબર? શું આવે? કાળી માટી, બરોબર ને? એટલે આ શું છે? કૃષિ આવી ગયું ને આપણું, બરોબર? જમીન પણ કરી દીધેલી છે આપણે. જીઓગ્રાફી ક્યાંય દેખાય તો મને કહેજો. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો, આ તો કેવું છે? દેશ નથી પૂછ્યો, દેશ હોત તો રમત ગમતમાં. હવે જો અહીંયા કેવો ક્વેશ્ચન પૂછ્યો છે, ભલે રદ થયો છે પણ શું કીધું છે? નીચેમાંથી ભારતની કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, બરોબર? હવે આમાં રદ કેમ કર્યો છે? આમને શું પૂછવા? ધારો કે અહીંયા શું છે? પૂર્વથી પશ્ચિમ પૂછી છે, બરોબર? એટલે આ કયું કહેવાય? પૂર્વ. અને આ કયું કહેવાય? પશ્ચિમ. આન્સર કેવો છે? રદ થયેલો છે, બરોબર? એટલે થોડું એ ક્રોસમાં આવતું હશે, એટલે કાં તો કંઈક થયું હશે, બરોબર? એટલે આ રદ કર્યો છે આ ક્વેશ્ચન. પણ આપણને આ રીતે પણ પૂછાય છે કઈ નદીનો ફ્લો કઈ રીતે જાય છે, બરોબર ને? પછી નદીઓનું તો આપણે લઈ લીધું છે, બરોબર?
તમે જોજો અમુક ક્વેશ્ચન તમને હે ને રિપીટ દેખાય છે, બરોબર. હવે જો આ શું આવ્યું, વસ્તી વૃદ્ધિ દર ન્યૂનતમ અને અધિકતમ ક્યારે હતો? 1911 અને 21 મહાવિભાજક વર્ષ, અને સૌથી વધુ ક્યારે હતું? 61, 71, બરોબર. આ ક્વેશ્ચન પણ આપણે વસ્તીમાં આવી ગયું છે, હે ને. અને ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી પુરુષ ગુણોત્તરની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું? તો 1961 થી. આ એક લાઈન લખવાની છે આપણે, બરોબર. સાપુતારા પર્વતમાળા લખી દીધી આપણે, ડેમ લખી દીધા છે, અને કોલસાનો પ્રકાર કયો નથી? કોલસો પૂછાયો ને હમણાં, લિગ્નાઇટ તમિલનાડુમાં હતો ને એવું બધું, બરોબર. આપણે કચ્છમાં પાનંદરો પણ પૂછાઈ ગયો છે. ચલો, હવે આ એનું મેઇન્સનું પેપર છે, બરોબર. તો મેઇન્સના પેપરમાં જોઈએ આપણે જીઓગ્રાફી કેવું પૂછ્યું છે એમને. PSI 2017નું છો. ભારતની સમયરેખા પૂછાઈ છે 82.5 પૂર્વ રેખાંશ, અથવા તો શું આ લોકો છે એક્ઝેક્ટલી આ રીતે લખાય છે 82, બરોબર, 30 પૂર્વ રેખાંશ આ રીતે લખાય છે. આમને 0.5 લખ્યું છે, બરોબર. આપણે ચલાવી લેવાનું, આપણે પ્રમાણ સમય રેખા કહેવાય. આને શું કહેવાય? પ્રમાણ સમય. પછી જુઓ, એ લોકો કોમ્પ્યુટર પહેલા પૂછતા હતા, અત્યારે પણ પૂછી શકે, કારણ કે લખ્યું કંઈ એવું છે નહીં. પૃથ્વીની અંદાજિત શું કીધું છે? પરિઘ. એટલે આપણે જ્યાં પૃથ્વી છે ત્યાં શું લખી દેજો તમે? 40,000 કિલોમીટર. પરિઘ એટલે તો ખબર છે ને. હવે વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચ વાળો પહાડ કયો છે? ગોડવિન ઓસ્ટિન K2, બરોબર. એ પર્વતમાં આપણે લખી દઈશું. પહેલો કયો આવશે? એવરેસ્ટ. જો સૂર્યથી ગ્રહો વધતા અંતરમાં પૂછ્યું છે અમને, વધતા અંતરમાં, બરોબર. તો પહેલો કયો આવે સૂર્યથી? બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી, અને પછી મંગળ. પૃથ્વીની ફરવાની દિશા કઈ છે? પશ્ચિમથી પૂર્વ. એટલે પૃથ્વીની ગતિ પૂછાયેલી છે. ભૂમધ્ય રેખા, કર્કવૃત, મકરવૃત ત્રણે કયા ખંડમાંથી? આફ્રિકા ખંડમાંથી 3 વૃત્ત પસાર થાય છે. યુરોપમાંથી એક પણ નથી થતું. એટલે આપણે એના ક્વેશ્ચન ભેગા કરીશું, બરોબર ને. પછી શું કહે છે? બે 2011ની વસ્તી ગણતરી મુજબ વિશ્વની કુલ વસ્તીના ભારતનો ભાગ કેટલો હતો? 17.5% હતો. તો અહીંયા શું કીધું? 15 થી 20%ની વચ્ચે. એટલે આ સાચો છે ને. હવે સૌથી ઓછી વસ્તી ક્યાં હતી? લક્ષદ્વીપમાં, બરોબર. હવે જો આ બધું શું પૂછ્યું છે અમને? મેથ્સ રીઝનિંગ. આ 32 પ્રશ્ન પૂછેલા, આ જ વસ્તુ અમને કોન્સ્ટેબલમાં ફરીથી પૂછી લીધી, બરોબર. જો ઉત્તર પ્રદેશ રાજ્યની વિધાનસભાની બેઠક પૂછાયેલી છે. આ તો હું તમને એટલા માટે ધ્યાન દોરું છું કે અત્યારે જેટલી પણ વિધાનસભાની બેઠકોની છે, બરોબર, તો એ 5 રાજ્યની છે ને, તો 5એ 5ની ગોખી રાખજો. એ કરંટના ડેટામાં જતું રહેશે. અને અહીંયા શું પર્વતની ઊંચાઈ પૂછાઈ છે? કઈ? પાવાગઢ, આશરે 800, બરોબર. આપણે આ કરીશું. ચલો, હવે આ PSI પ્રિલિમ્સ આવ્યું છે. શું આવ્યું છે? PSI પ્રિલિમ્સ 2022, બરોબર. હવે અહીંયા જુઓ તમે, આ લોકોએ ટ્રેન્ડ કેવું છે જાળવી રાખ્યો છે કે નહીં એ જોવાનું છે આપણે. 25મો બંધારણીય સુધારો જીઓગ્રાફીનો. હા, શું આવ્યું? નાગાર્જુન સાગર આવી ગયેલો, હે ને. હીરાકુંડ આવી ગયેલી. ભાખરા નગલ ને તેહરી એ લોકોએ નવું લાયા છે. પછી આપણે શું રાજ્યની શું કરવાની છે? રાજધાની. પછી એને કઈ રીતે ગોઠવવાના? ઉત્તરથી દક્ષિણ, કાં તો દક્ષિણથી. મેપિંગ શું કરવા કરાવું છું તમને? અત્યારે મને કહો કે તમને પહેલું ઉત્તર દિશામાં પહેલું પાલનપુર લાગશે કે નહીં લાગે? બનાસકાંઠા, પાલનપુર, આ બધામાંથી તો આ ક્વેશ્ચન થઈ જશે ને. પછી ગીચતાને શું શેમાં ગોઠવવાનું છે? વધતા ક્રમમાં. તો મને એમ કહો સૌથી વધુ વસ્તી ગીચતા કોની હશે આમાંથી? એને છેલ્લે મૂકી દો. 3 હતા પહેલા, બરોબર. બિહાર, યુપી, મહારાષ્ટ્ર. તો પહેલું શું મૂકી દો? સૌથી છેલ્લે શું હોય? રાજસ્થાન હોય, હે ને.
એટલે આપણે રાજસ્થાનને પહેલો ક્રમ આપી દેવાનો, વધતો ક્રમ કીધો છે ને, આમને કયો ક્રમ કીધો છે? વધતો. તો આ ક્વેશ્ચન પણ આવી ગયો છે, આ પણ. અને આમાં શું કરવાનું છે આપણે? જો 7 સિસ્ટરનું એ લોકો છે ને રાજધાની પૂછે છે, કોઈની પૂછે કે ના પૂછે, 7 સિસ્ટરની પૂછશે, બરોબર ને? આ ક્વેશ્ચન પણ આવી ગયા. કાર્બેટ આવી ગયું, કાજીરંગા અને કાર્બેટ. નવા 2 હમણાં એડ કર્યા એ લોકોએ, બરોબર. ચલો હવે જો, હા, મુખ્યમંત્રીની જોડકું જે છે ને તમારે અત્યારે કરંટમાં હમણાં નવું થશે ને તો તમે કરી દેજો, એ પૂછે છે એ લોકો. હવે કયું આવ્યું? હા, નિમ્ન તારીખોમાંથી કઈ તારીખે પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર સૌથી વધુ હોય અને સૌથી ઓછું કઈ તારીખે હોય? પેલું અલગ છે, ટૂંકો દિવસ ને લાંબો દિવસ કીધેલો. આ શું કહેવાય? અપસ્વર અને ઉપસ્વર. તમે બીજો જ પોઈન્ટ જોજો, લખેલો છે આપણે, અપસ્વર અને ઉપસ્વર. 3 જાન્યુઆરી 4 જાન્યુઆરી કંઈક લખ્યું છે તમે? અપસ્વર અને ઉપસ્વર સેકન્ડ પોઈન્ટ જ છે. ના ડ્રોઈંગ કર્યું હોય ને તો કરી લેજો, બરોબર. આમાં ડ્રોઈંગ કરેલું છે આપણે? હવે તમે ના કર્યું હોય ભલે ભૂલી જજો, આપણે તો કહીએ આપણે ક્યાં એક્ઝામ આલવાની છે, એટલે તૈયારી ના કરો તો એ સારું જ છે. આ તો બહુ ચિંતા ના કરતા, બીજું કોઈક કરશે, બરોબર ને? જો હવે શું કહે છે, આ 4 જુલાઈ અને 3-4 જાન્યુઆરી 3-4 જુલાઈ ગોખવાની છે, બરોબર. પછી ઓપ્શનમાં જે હોય ને એ આપણે ઠોકી બેસાડવાની, બરોબર. ચલો હવે શું, મહાકાલી નદી પુલ નિર્માણ માટે, આ તો કરંટનો ડેટા છે એ જે તે સમયનો, બરોબર. અહીંયા શું પૂછ્યું છે? રામસર સાઇટ. મેં તમને કાલે કીધેલું ને, ગુજરાતની રામસર સાઇટ કરવાની ઈચ્છા આપણે, અને છેલ્લે જે પણ આવી હોય એ રામસર સાઇટ કરવાની, બરોબર ને? ચલો આ કરંટના છે અમુક, બરોબર. હા, સૂર્યથી તેમના અંતરના ક્રમમાં કયો ગ્રહ મંગળ અને યુરેનસની વચ્ચે આવે? આ પણ સૌરમંડળનું તમને ગોઠવતા આવડતું હોય તો આવડે, હે ને? મંગળની પછી શું આવે? લઘુ ગ્રહો, લઘુ ગ્રહો પછી ગુરુ આવે, બરોબર ને? ચલો એના સિવાય આ પશ્ચિમી લહેર એટલે શું? આ કરંટનો ડેટા છે, બરોબર. કવાયત છે આપણી. ચલો આ પતી ગયું. આ એનું મેઇન્સ લખેલું છે, અહીંયા પ્રિલિમ્સ લખેલું છે, પણ આ શેનું પેપર છે? મેઇન્સનું, બરોબર. ચલો હવે આમાં જેટલા પણ ક્વેશ્ચન આ લોકોએ પૂછ્યા છે ને, બરોબર, એ બધા જીપીએસસી માંથી લીધા છે. તેમાંથી જીપીએસસી નું મારું ટોપર સેટ 5 જોજો, બધા ક્વેશ્ચન જીઓગ્રાફીના ત્યાંથી ઉપાડ્યા છે એમને, કોપી પેસ્ટ જ કર્યા છે, ક્વેશ્ચન પણ નહીં હલ્યો એમ, બરોબર. અને મારા ક્વેશ્ચન નથી હો, આ તો સરકારે જ પૂછેલા છે. આ રાષ્ટ્રીય જળમાર્ગ કરવાના છે. શું કરવાના આપણે? જળમાર્ગ, બરોબર. એટલે પરિવહનમાં શું લખી દેજો? પરિવહન લખ્યું છે ને આપણે ક્યાંક, હે ને? તો પરિવહનમાં આપણે શું યાદ રાખીશું? પરિવહન એમાં રેલવે, એરપોર્ટ, બરોબર, જળમાર્ગ, પછી સડક માર્ગ, બુલેટ ટ્રેન ને બધું ચાલુ થયું છે ને અત્યારે. પછી હવે આ જો આપણે હમણાં ક્વેશ્ચન આ સોલ્વ કર્યો આપણે, કે કચ્છ સૌથી વિશાળ જિલ્લો છે. આ સાચું લાગે તમને? હે ને? સૌથી મોટો જિલ્લો કચ્છ છે ને. તો ચલો એક નંબર જ્યાં ના હોય ત્યાં ડિલીટ કરી દો, તો ડી ડિલીટ થઈ ગયો. ડાંગ કેવો છે? એ પણ સાચું છે. તો અહીંયા 2 નંબર બધામાં છે. પછી શું, સુરત સૌથી વધુ વસ્તી વાળો નથી, અમદાવાદ છે. કયો છે? એટલે ત્રીજું કેવું છે? અને અમદાવાદ સૌથી, તો આ ખોટું છે ને, અરસપરસ કરી દીધું ને. હવે આ ક્વેશ્ચન પણ આપણે આવી ગયા છે, બરોબર ને?
જો તમે શાંતિથી સોલ્વ કરજો, એ આપણા જે 150-200 ક્વેશ્ચન જે છે ને, સોરી પેજ, એ બહુ જ ઇનફ છે એમ, પાસ થવા માટે ઇનફ છે, બરાબર. ફેલ થવા માટે થોડા ઘણું મટીરિયલ્સ વધારે યુઝ કરજો, બરાબર. કાં તો મેપિંગ ના કરતા, એટલે આપોઆપ થઈ જશે. મંગળ ગ્રહનો જે પણ ડેટા છે આ 6ઠ્ઠા ધોરણની ચોપડીમાંથી લીધેલો છે. કઈ? અને આ બેઠે બેઠો ક્વેશ્ચન છે. આપણે તમે તમારું પીવાયક્યુ ખોલજો, બરોબર, મારી બુક, એમાં પણ આ બેઠે બેઠો ક્વેશ્ચન છે. આ જીપીએસસી માંથી ઉઠાયો છે અમને, બરોબર. સૂર્ય થી મંગળનું સરેરાશ અંતર કેટલું છે? 142 મિલિયન માઇલ્સ. મંગળના વાતાવરણમાં અધિકતમ કયું છે? કાર્બન ડાયોક્સાઇડ અને અમુક પ્રમાણમાં પાણીની વરાળ. મંગળના કેટલા ચંદ્ર, એટલે 2 ચંદ્ર છે, ફોબોસ અને ડીમોસ, બરોબર ને. પૃથ્વીથી સમીપનો આ ચોથો ગ્રહ છે, તો આ ખોટું છે. પૃથ્વીથી તરત કયો આવે? પૃથ્વીથી તરત શું આવે? મંગળ, બરોબર ને. ચલો જોજો તમે શાંતિથી. કાર્બન ક્રેડિટ પણ પહેલા પૂછાઈ ગયેલું છે. સુપ્રીમ કોર્ટ, આ બધા ક્વેશ્ચન છે ને જીપીએસસી ના લીધા છે એમને. એટલે આ શું તમને એટલા માટે હું તમને કહું છું કે જે નોટ્સ આપી છે જીપીએસસી ની એટલા માટે આપી છે તમને કે થોડું ઘણું આવડે ફટાફટ એમ, કારણ કે તૈયારી એક જ વાર થાય ને. જો આ લોકોએ યુક્રેન પૂછ્યું છે. શું પૂછ્યું છે? યુક્રેન. એટલે આપણે વિશ્વમાં જે કરંટમાં જે ચાલતા છે ને ચર્ચિત, અત્યારે કોણ કોણ ચર્ચિત છે? ઈરાક છે, ઈરાન છે, ઇઝરાયલ છે, વેનેઝુએલા છે, પછી અમેરિકા, એ તો વર્ષોથી ચર્ચામાં જ હોય. પાકિસ્તાન, બરોબર. અફઘાનિસ્તાન, હમણાં ભારત, સોરી, અફઘાનિસ્તાન પાકિસ્તાન અંદર અંદર વોર ચાલે છે ને, બરોબર. એટલે આપણે એનું કેવું છે, જે પણ તમને લાગે ને એટલું ભેગું કરવાનું એમ, બરોબર. પછી જો અહીંયા નિમ્ન કયા દેશોમાંથી કર્કવૃત પસાર થાય છે? દેશ પૂછે છે કર્કવૃતના, કયા દેશ? આપણે જિલ્લા અને રાજ્ય સુધી તો ચાલતું હતું, બધું સેટિંગ કરી દઈએ. હવે શું પૂછ્યું છે એમને? દેશ. તો એ કરી દઈશું આપણે, બરોબર. સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂછેલું છે તમને, હે ને? તો આ વખતે સાધુ બેટ પૂછાયેલું તમને લાસ્ટ ટાઈમ. કોન્સ્ટેબલ 2025માં એ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ક્યાં જતા રહેલા? સાધુ બેટ ઉપર. ને હમણાં રામવીર સુતાર અવસાન પામ્યા છે, બરોબર. એટલે એનું પણ ક્વેશ્ચન આવી શકે છે, બરોબર ને. ચલો આ તો બધું એનું છે. નોટિકલ માઇલ, બરોબર. આ તમારો દરિયા કિનારો જ્યાં પણ લખો ને ત્યાં લખી દેજો, બરોબર. નોટિકલ માઇલ. ચલો, ગારો આદિજાતિ કયા રાજ્યમાં હોય? મેઘાલયમાં, બરોબર. ગારો, ખાસી અને જૈનતિયા ટેકરીઓ ક્યાં આવેલી છે? મેઘાલયમાં. તો એ જાતિ પણ ક્યાં? મેઘાલયમાં જ વસે ને. અને આ પ્રશ્ન પૂછાયેલું છે, આપણે પેપર સેટમાં છે, બરોબર. હવે જો આપણે આ કયા પત્યા? પીએસઆઈ ના. પણ હવે પીએસઆઈ નું આપણે કયું જોઈએ? લાસ્ટ ટાઈમ વાળું પીએસઆઈ જોઈએ, બરોબર. તો હવે અહીંયા ચેક કરો. અહીંયા એમને શું શું પૂછ્યું? ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય પૂછી લીધું, આવી ગયું રાજસ્થાન, બરોબર. હવે જો એ પાછા કેવું છે કે આપણે જીઓગ્રાફી જ જોવાનું છે, બીજું કંઈ જ નહીં. મસાલાઓની ભૂમિ આવી ગઈ. આમાં શું પૂછેલું? કેરળમાં શું પૂછેલું એમને? ખાલી મરી પૂછ્યા નતા? કાળા મરી. એટલે તમારું ધ્યાન અહીંયા ના હોય તો કઈ વાંધો નહીં, બીજી વાર એકવાર લેક્ચર્સ જોઈ લેજો, બરોબર ને. જો ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગિરનાર. હવે આ તો બહુ જ વાર પ્રશ્ન પૂછ્યો, કયો દિવસ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઓળખાય છે? જ્યાં દરિયા કિનારો લખેલો છે ને, નોટિકલ માઇલ લખવાની છે ને તમારે. અહીંયા છે ને દરિયા કિનારાની આખી નોટ્સ બનાવેલી છે, 6 પેજ લખ્યા છે મેં. કેટલા? 6 પેજ. તમને એવું લાગે ને કે દરિયા કિનારાનું એમાંથી બહાર જાય છે, બરોબર, તો તમારે કેવું છે, ઇનપુટ આપવાના, નહીં તો નહીં આપવાના, બરોબર. હવે જો ગુજરાતી ભાષા કયું? ભારત યુરોપીય, બરોબર. ઇન્ડો આર્ય કહેવાશે. શું કહેવાશે? ઇન્ડો આર્ય. વર્લ્ડ હેરિટેજ સાઇટ પૂછાય છે, મેં તમને કીધેલું ને. વિશ્વ પર્યાવરણ દિવસ તાપી નદી ઉપર કયો બંધ હોય? ધરોઈ ના હોય ને, ઉકાઈ આવી ગયો ને. ચલો, કોણાર્કનું સૂર્ય મંદિર એ તો આપણે નહીં. હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન લદ્દાખમાં આવેલું છે. ક્યાં આવેલું છે? લદ્દાખ. સ્નો લેપર્ડ માટે ફેમસ છે.
બરોબર, કંઈ નહીં. આ ક્વેશ્ચન આપણે પૂછાયેલું છે પણ જીપીએસસીમાં. શેમાં? જીપીએસસીમાં. ચલો, રાષ્ટ્રીય શાયર ને એ બધું તો આપણે નહીં આવે. પ્રથમ ભાષા, એઆઈ, રોબોટિક્સ, મહાબલીપુરમ, યુનેસ્કોનું ફરીથી પૂછ્યું છે એમને, શ્રેષ્ઠ ફિલ્મ, G20, કેનેડા. અક્ષાંશ અને રેખાંશ એ લોકોએ કેવું લાયા, થોડું લાંબુ કરીને લાયા. બરોબર, 20.59 37. બરોબર. હવે આમાં કેવું છે, તમારું પરફેક્શન ના આવે ને તો એ ટેન્શન લેવાની જરૂર નહીં, પણ અત્યારે આ પૂછ્યું છે તો આપણે આ ડેટા આપણી નોટ્સમાં લખી દેવાનું, ઉતારી દેવાનું ત્યાં. બરોબર ને? ચલો પછી જુઓ, પ્રોજેક્ટ ટાઈગર, એસિડ વર્ષા, ભૂકંપનું આવી ગયું, સિસ્મોગ્રાફ. પેલામાં રિક્ટર સ્કેલ હતું. શું હતું? રિક્ટર સ્કેલ. આ છે ને ભૂકંપનું માપન કયું સાધન કરે છે? બરોબર, સિસ્મોગ્રાફ. અને એને જે સિસ્મોલોજી પણ આવશે. બરોબર. પછી જો ક્રિપ્ટોકરન્સી ને બધા આપણા ક્વેશ્ચન જોવાના નથી. ડીએનએ, આઈએમએફ, ભારતમાં મૂળભૂત ફરજો, વસંત પંચમી, ઓઝોન સ્તર. શું આવ્યું? આ છે શું કરે? સૂર્યના કિરણોને શોષી લે. સમતા પાવરણમાં તમારે લખેલું જ છે મેં, યુવી કિરણોને શોષી લે છે. બરોબર ને? પછી જો ચિપકો આંદોલન, લાલ ગ્રહ કયો છે? મંગળ. બરોબર ને? ચિપકો આંદોલન વૃક્ષ માટે હતું. કયું તત્વ સૂર્યમાંથી સૌથી વધુ હોય? તો શું હોય? હાઇડ્રોજન જ હોય ને સૂર્યમાં, હાઇડ્રોજન અને હિલિયમ. બરોબર, ત્યાં લખેલું જ છે, જોઈ લેજો તમે. ચલો, જીએસટી, દીનદયાલ બંદર લખેલું છે ને આપણે, આવી ગયું ને? કંડલા બંદર. જો બંદરોનું મેપ કરાવી દીધો છે આપણે. એના સિવાય કૃષિ સંશોધન માટે આ છે ને, આ હમણાં આવશે તમારે. કૃષિ, ભારતની કૃષિ લખીશું ને આપણે, ત્યાં પણ આવશે. અને ગુજરાતની જમીન લખીશું ને, બરોબર, ત્યાં પણ આ આખી સંસ્થાનું નામ આવશે. હવે જો ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી કઈ હોય? સાણંદ. ભારતની પ્રાચીન સંસ્કૃતિ કયા નામથી હોય? સિંધુ. હવે આમાં તો કઈ આપણે તીર નતા મારવાના એના સિવાય. બરોબર, આ ક્વેશ્ચન હતા પીએસઆઈ. હવે જો તમારે પીએસઆઈ નું જીઓગ્રાફીનું કયા કયા વર્ષનું એનાલિસિસ કરવાનું છે? 2012, 2015, 2017માં 2, 2022માં પણ 2, અને 25માં કેવું છે? 1. બરોબર, એટલે આ 2 ને 2 4 ને 2 6 ને 1 7 પેપર શેના કરવાના? પીએસઆઈ ના. આપણે જીઓગ્રાફી આખી સમરી તમે બનાવી દેજો. બરોબર, જો હું એડિટિંગ કરીને આપવાનું છું આખું જીપીએસસી નું. ચલો આપણે 2012 થી જોઈએ. ક્વેશ્ચન બહુ જ વ્યવસ્થિત પૂછતા હતા એ લોકો. બરોબર, તમને આવડી પણ જશે કદાચ. પોલીસ કોન્સ્ટેબલ 2012. મને એમ કહો, કઈ નદી આસામમાંથી વહે? બ્રહ્મપુત્ર જ વહે ને? એટલે નદીઓ કરવાની હતી આપણે. બરોબર. પછી જુઓ, ભારતમાં કયા રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી? મેં હમણાં જ તમને કીધું, મુખ્યમંત્રી બધા કરવાના. એમાં 2 જોડકા પૂછ્યા છે ને એમને. આ જીઓગ્રાફીમાં નહીં. બરોબર, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન, દરેકનું ઉદ્ગમ સ્થાન પૂછે છે એ લોકો. બરોબર, માનસરોવર ક્યાં આવેલું છે એ જોઈ લેજો આપણે. બરોબર, એ લખી રાખવાનું આપણે. પછી જો દરિયા કિનારો તો હવે આવડી જશે ને તમને. અને પૂર્વોત્તર ભારતીય રાજ્ય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ. બરોબર ને? પછી જો ગુજરાતમાં કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી? તો તમે શું લખશો? સુરેન્દ્રનગરને. એટલે રાજકોટને પણ આવે. ક્યાં આવે? રાજકોટને પણ આવે.
પહેલા નતો આવતો, કેમ? મોરબી હશે ને, મોરબી થોડું ક્યાં હશે, રાજકોટમાં. આ 2012નું પેપર છે, કયું છે? 12નું, બરોબર. અત્યારે મોરબી છે ને, તો મોરબી દરિયા કિનારો અડે છે કે નહીં અડતો એમ કહો મને. તો પહેલા રાજકોટ મોરબીનું ભાગ હતું કે નતું? એટલે આને સુધારી દેજો તમે હો. એટલે અહીંયા શું કરી દેજો, રાજકોટ, બરોબર. એટલે 2 અને 4 ના આવે, અમદાવાદ, બરોબર. પછી જો કયું છે ગુજરાતની સરહદે કયા રાજ્ય, આ આવડશે ને તમને, રાજસ્થાન. અને આ એક ગિરિમથકો કરી રાખજો. આ પણ કેવું છે, જીઓગ્રાફીમાં જ આવે. ગિરિમથકો હિલ સ્ટેશન, જેમ કે આપણે બધા જાય આબુ, બરોબર. હવે કેવું છે, સિમલા, મસૂરી, કોડાઈ કેનાલ ક્યાં આવ્યું છે, નીચે તમિલનાડુ, નીલગિરી પર્વતમાળા, બરોબર, અને દાર્જિલિંગ, બરોબર. જો સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ પૂછાયું છે, આપણે લખેલું છે ને સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ, બરોબર. પછી જો સૂર્ય શું છે, એક તારો, એ પણ આપણે લખેલું છે. રાજધાની પૂછાય છે એટલે આપણે કરવાની. સુનામી શાના કારણે, ભૂકંપ પૂછાય છે આપણે, બરોબર. પછી જો ગ્રીનિચ રેખા શું આવી, ગ્રીનિચ રેખા એટલે આપણને 82.30 તો પૂછાઈ ગયું ને. હવે આ કયો આવ્યો, ગ્રીનિચ સમય, લંડન, બરોબર. પછી જો યુરોપમાં ખંડમાં આવેલું નથી, આપણને ખંડ પૂછાય છે. જમ્મુ કાશ્મીરમાં પણ નથી આવેલું, એ પણ પૂછાય છે આપણને, બરોબર. ગુજરાતના મુખ્યમંત્રી આપણે પછી કરીશું. હવે જો આ પ્રમાણ સમય ઉપર કેવું છે, પ્રશ્ન પૂછ્યો છે તમને. ભારતનો પ્રમાણ સમય લંડન કરતાં 5.5 કલાક આગળ છે. પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતાં અડધો કલાક પાછળ છે. લંડનમાં સાંજના 5:30 વાગ્યા હોય ત્યારે પાકિસ્તાનમાં કેટલા વાગ્યા હશે? તો રાત્રિના 10:30. આ શોધતા શીખવાડીશું તમને, બરોબર. પ્રમાણ સમય આપણે જીપીએસસીમાં પણ પૂછાય છે આ વસ્તુ, બરોબર. હા, એકાદો પ્રશ્ન પૂછાયો છે એટલે આપણે એવું નહીં, પણ શીખીએ તો સારું છે. યુએસએની રાજધાની, ગંગા નદી ક્યાં મળે છે? બંગાળના ઉપસાગરમાં. બોક્સાઇટ પૂછાયું છે, એલ્યુમિનિયમ, લિગ્નાઇટ પૂછાઈ ગયું હતું, બરોબર ને. ખનિજ આવી ગયા ને આપણે. પછી જો આ પણ જોડકું છે, અમૃતસર, ગુડગાંવ, ભોપાલ અને પુણે ક્યાં આવેલા છે, બરોબર. આપણે રાજ્ય લખવાના છે ખાલી, મેઇન પ્લેસ છે એના. પોખરણ રાજસ્થાનમાં, કંડલા, ભાવનગર, કાકરાપાર અને વેળાવદર આવી ગયું ને પહેલા, આ 3 3. પછી શું આવ્યું છે, આ પતી ગયું, બરોબર. હવે 2015 શું આવ્યું છે, ગ્રીન હાઉસ વૈશ્વિક તાપમાન. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો? શુક્ર. પછી પૃથ્વી ઉપરનો સખત, એ તો હીરો, એ તો આપણે સાયન્સમાં લઈશું, બરોબર. નવો મોરબી જિલ્લો, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર, બરોબર. નર્મદા નદીનું મૂળ સ્થાન ક્યાં છે? અમરકંટક, એ તો આવડે ને તમને, બરોબર. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર. શેમાં પૂછાયેલો હમણાં, પીએસઆઈમાં પૂછાયેલો ને. આપણે એવું ધ્યાન નહીં રાખવાનું, સૌથી લાંબો દરિયા કિનારો પૂછાઈ જાય તો એ ખુશ નહીં થઈ જવાનું, એ બધાને સાચો પડ્યો હશે, બરોબર ને. પછી આ સરહદ પૂછાઈ છે, રાજ્યો ચીનની સાથે સરહદ, હે ને, એટલે સરહદ કરવાની. હવે ગીરના અભયારણ્યમાં કયું પ્રાણી ના જોવા મળે? વાઘ. પછી તમારે દેખાતું હોય તમને અલગથી, બરોબર, તો જોઈ લેજો. મંગળયાન, ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહ માટેની જાણકારી ભેગી કરે? મંગળની, બરોબર ને. એટલે હવે આ મેં તમને કીધેલું 7 સિસ્ટરની આપણે રાજધાની કરવાની, હે ને. એમાં આ લોકોએ ગોવા અને ઝારખંડ પાછું લાયા છે, બરોબર ને. ચલો, નીચે પૈકી કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી? આ પણ પૂછ કરે છે લોકો, બરોબર. એટલે અમુક, હવે તમને શું લાગશે કે હવે જીઓગ્રાફી કેવું છે, રિપીટ થાય છે. આપણે જીઓગ્રાફી કેવું છે, 3 4 દિવસમાં પૂરું કરી દેવાનું છે, ભલે 3 4 કલાક વધારે બેસવું પડે,
અને તમે મેપિંગ કરશો ને તો જ આવડશે હો તમને, એમને એમ નહીં આવડે. 1 મે સ્થાપના દિવસ પૂછાઈ ગયેલો છે. ગુજરાતના હાલના કેટલા જિલ્લા છે? 34. તમે કેટલા કરી દેજો? 33. 35 કરજો. મિથેન ફરીથી પૂછ્યું એમ. કર્કવૃત પસાર થાય છે ક્યાંથી? મધ્ય ભાગમાંથી. શેત્રુંજય પર્વત આપણે કરવાનું છે. અરવલ્લી અંબાજી ક્યાં આવેલું છે? અરવલ્લી ગિરિમાળામાં. એ પણ આપણે કરવાનું છે. હવે 2016 પોલીસ કોન્સ્ટેબલ, બરોબર. શું પૂછ્યું છે એમને? સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ. રિક્ટર માપન શું છે? ભૂકંપની વ્યાપકતા. ખડક કયો પૂછ્યો છે? પ્રાથમિક ખડક એટલે આગ્નેય. સૌથી વધુ સખત ખનિજ હીરો પ્રશ્ન પૂછાઈ ગયેલો. ઓઝોનનો પણ પ્રશ્ન પૂછાઈ ગયો ને, તો સૂર્યના પારજિમ્લે કિરણો શોષી લે છે, બરોબર ને. હાઇગ્રોમીટર એ તો આપણે પેલામાં રાખીશું, પણ તો એ વાતાવરણમાં પણ તમે રાખી શકો છો. ભારતનો સંતરી એટલે શું કહેવાય? રખેવાળ. હિમાલય પર્વત કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય પૂછેલો એમને? 82.30, બરોબર ને. ચલો, એ અલ્હાબાદ. આપણે જો અહીંયા શું પૂછ્યું? 1853 ભારતની સર્વપ્રથમ રેલવે લાઈન આવી ગઈ. એક ગુજરાતની કરવાની ને એક શેની કરવાની? ભારતની કરવાની, બરોબર. અમુક અમુક ઓછું થઈ જાય તમારું કામ એમ, બરોબર ને. લોહીનું દબાણ, લાફિંગ ગેસ, ગુજરાત હાઈકોર્ટ, ધોળાવીરા, જય જય કરવી. 1 નોટિકલ માઇલ પૂછાઈ ગયું છે ને આપણે. 1.85. મોઢેરાનું સૂર્ય મંદિર તો આ લોકોને સી ખબર ગમી જ ગયું છે. એના જેવું કંઈ નહીં હોય કદાચ. આ તમારા ક્વેશ્ચન હતા. ચલો, હવે આ કયું આવ્યું? 2019. દરિયા કિનારો સૌથી લાંબો, આંતરરાષ્ટ્રીય સમય 5.5 કલાક આગળ. આ લાઈન લખી દીધેલી ને 2012માં, બરોબર. મચ્છુ ડેમ મોરબીની જ હોય ને, મોટી દુર્ઘટના. પછી કાકરાપાર શું છે? એટોમિક પાવર સ્ટેશન. 2012માં પૂછેલું જ હતું. ત્યાં અણુ મથક પૂછેલું હતું. અહીંયા શું નામ કરી દીધું? ઇંગ્લિશ. અમૂલ આવી ગયું ને. પછી જો ભારતના નોર્થ ઈસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટરમાં કોનો સમાવેશ થતો નથી? આવી ગયું, બરોબર. કયું આવે? સિક્કિમ. પછી જો બીજું કોઈ દેખાય છે જીઓગ્રાફીનો? પતી જશે કદાચ. કેદારનાથ ક્યાં આવેલું હશે? એ જીઓગ્રાફીમાં હિલ સ્ટેશનમાં લખો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ગયું. શું આવ્યું? 182 મીટર. હવે રાત્રે આકાશમાં અંધારું કેમ હોય? પૃથ્વીના પોતાની ધરી ભ્રમણ અને પરિભ્રમણ. એટલે જો ધરી ઉપર શું કરે છે? પરિભ્રમણ. એટલે રોજ ફરી જાય 24 કલાકમાં. એટલે એક બાજુ શું હોય? અંધારું અને એક બાજુ અજવાળું, બરોબર ને. સૂર્યની નજીકથી દૂરના આ તમારે જાતે ગોઠવવાનો. ગોઠવાશે ને. જેસોર અભયારણ્ય આપણે વાત કરીએ હમણાં. પછી આ પંચમહાલમાં આ બધા અભયારણ્યનો પ્રશ્ન પૂછાય છે ને. નદી ઉપર ડેમ પૂછાય છે, બરોબર. અને કઈ નદી કિનારે વસેલા શહેરો પૂછાય છે. આ ગુજરાતના પૂછાયા. કયા પૂછાયા? ગુજરાતના. રાજ્યો અને રાજધાની પૂછાય છે ને, બરોબર. એટલે શું આમાં થાય શું ખબર? તમારે જે તૈયારી કરવાની છે ને, તો તમે એટલી જ તૈયારી કરો, એનાથી વધારે કરો નહીં. હવે જો આમને 2017માં જે પીએસઆઈનું મેઇન્સનું પેપર હતું ને, એમાં 32 પ્રશ્ન જે પૂછેલા ને કોન્સ્ટેબલમાં, પીએસઆઈમાં, એ જ કોન્સ્ટેબલમાં ફરીથી પૂછી લીધા એમને. સિંગમ રિટર્ન થયા હતા, ખબર છે આમાં? એટલે આ પેપર રદ થયેલું 2019નું, યાદ હોય તો, નહીં તો રહેવા દે. તો હજુ કોક 8મા 9માં ભણતું હોય, હે ને. ચલો, આ પતી ગયા. હવે શું પાછું આવ્યું? 2022નું પેપર. આ અઘરું નહોતું પેપર, બરોબર. ખાલી એલિમેટ કરતા તમને આવડવું જોઈએ. શું પૂછ્યું? વસ્તીની ઘનતા આધારે ક્રમ. ઘનતા એટલે ગીચતા. ગીચતા મને એમ કહો સૌથી વધુ કોની હોય? તો 2 નંબર ક્યાં છે?
એકમાં જ ને પછી એટલે તમે છે ને ત્યાં ટકી નતા રહ્યા એમ, બરોબર. હવે ભારતની નદીઓ વિશે આ કેન્સલ થયું છે, પણ આપણે નર્મદા નદીનું અમરકંટક ને બધું પૂછાયું ગયું ને આપણે, બરોબર. ગંગા નદી હિન્દ મહાસાગરમાં ના મળે, ખાલી બંગાળની ખાડીમાં, બરોબર ને. ગંગા નદી ગંગોત્રી હિમ પ્રવાહ ગ્લેશિયરથી નીકળે છે, એ ખોટું છે એમ, બરોબર ને. ગંગા નદી આખી આપણે બનાવીશું, બરોબર. એટલે શીખવાડીશું કઈ રીતે બને છે. 5 પ્રયાગો જોવાના છે આપણે એમાં. ભલે પૂછાય કે ના પૂછાય, જો તમે છે ને એકવાર તૈયારી કરો છો, ગ્રહો વચ્ચેનું અંતર, આની ઉપર બહુ ડિસ્કશન થઈ ગયેલું એમ. આપણે તો આપણો જીઓગ્રાફીનો, હા. આ શું છે, પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્યમાં વરસાદ લાવે છે, બરોબર. એટલે હવે વરસાદ આપણે કરવાના છીએ, બરોબર ને. પછી શું કહે છે, પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન, એટલે ફરીથી ના મેળવી શકીએ એવા, બરોબર. આ શહેરો અને શું પૂછ્યું છે એમના રાજ્ય, એટલે કયા રાજ્યમાં છે. મૈસૂર ને શું પેલા કહેવાતું હતું, કર્ણાટક જ મૈસૂર કહેવાતું હતું પેલા, બરોબર. કન્યાકુમારી ક્યાં આવેલું છે, કેરળમાં આવેલું છે. તમિલનાડુમાં રાખો, અને તમે રાખો, તમે તમારે જ્યાં રાખવું હોય ત્યાં, બરોબર ને. પછી ભેગું નહીં થાય આપણાથી એમ કંઈ, બરોબર. એ જીઓગ્રાફીનો ક્વેશ્ચન છે. આ થોડો અલગ, આ મેંગ્રુવના સુંદરી વૃક્ષ તો આવી ગયું ને આપણે, બરોબર ને. ચલો એના પછી આ શું આયા, બંદરો આયા, પણ કયા આયા, ભારતના. કયા આયા, ભારતના. કોચીન, પારાદીપ, મેંગ્લોર, વિશાખાપટ્ટનમ, ભારતના બંદરો છે, બરોબર. પછી જો ખનીજો આયા, કયા આયા, ભારતના. ગુજરાતના પણ છે ને થોડા ઘણા, એટલે ખનીજો કરવાના છે આપણે, મેપ એનું કરીશું આપણે, બરોબર. ચલો, પદાર્થની અવસ્થા, આ ઉર્જાના સ્ત્રોત, સૌર ઉર્જા કરેલું ને આપણે ત્યાં. હવે શું, જો આપણે ઉર્જા આખું અલગ લખેલું છે, ગુજરાતમાં એ ઉર્જા અલગ લખેલું છે અને ભારતમાં એ લખેલું છે, તમે વાંચજો, બરોબર. બાષ્પીભવનની ઝડપમાં કયા પરિબળો ભાગ ભજવે છે, બરોબર. તો એક આ કેવું છે, વાતાવરણમાં પણ રાખીશું આપણે, બરોબર. જે સૂર્યઘાત આવે છે ને એમાં, અને ના આવડે ને તો તમે કેવું કરજો ખબર છે, આ બધા ક્વેશ્ચન છે ને મેં તમને જીસીઆરટી આપી છે ને 6 થી 12ની, એ પહેલા એકવાર વાંચી નાખજો, પછી તમને સમજાશે. મને એમ કહો, બાષ્પીભવન ઝડપમાં કયા પરિબળો ભાગ ભજવે છે, તો હું તમને એમ કહું, ગરમી વધારે પડે, બરોબર, પાણી પર, તો બાષ્પીભવન થાય, જેટલું તાપમાન વધે એટલું, બરોબર. પછી જો વાતાવરણમાં રહેલ ભેજ, બરોબર. હવે આમાં કેવું, કન્સેપ્ટ ક્લિયર નહીં હોય, કાં તો જે જીસીઆરટી આપી છે ને તમને મહિનાથી આપી ને, એ ના વાંચ્યું હોય, બરોબર. આપણે ભણી તો ગયા છે ને, 10મા ધોરણ સુધી તો ભણ્યા ને સામાજિક વિજ્ઞાન, બરોબર ને. કરજો થોડું, બરોબર. ખેતીના પાકો, બરોબર, આ લખેલા જ છે મેં બધે. કપાસ ક્યાં થાય છે, બરોબર. કપાસ ક્યાં, કાનમ પ્રદેશ, અહીંયા કયું લખ્યું છે, ચરોતર. ચરોતરમાં શું કરી દેવાનું આપણે, તમાકુ. હવે જો પહેલું તમને આવડે ને એટલે શૂન ચોકડી થઈ જાય, બરોબર. હવે કયા રહ્યા, 50-50 ઉપર આવી ગયા તમે. હવે શું છે, ગુજરાતમાં ભાલ પ્રદેશ ઘઉં માટે ફેમસ છે, બાજરીના પાક માટે ઓછો વરસાદની જોઈએ, અને ઘઉંનો પાક કેવો છે, રવિ. રવિ એટલે શિયાળામાં થાય, ચોમાસામાં થાય તો શું કહેવાય એને, કયો પાક કહેવાય, ખરીફ. અને ઉનાળામાં થાત તો જાયદ, બરોબર. આ બધું લખેલું છે અંદર, શાંતિથી જોજો ક્યારેક. આ ગ્રીનિચ રેખા આવી ગઈ, ક્યાં, લંડન, ઇંગ્લેન્ડમાં. અહીંયા ઇંગ્લેન્ડ આવ્યું, પહેલા શું લખેલું, લંડન, બરોબર ને. ગ્રીનવિચ એક શહેર છે, કર્કવૃત અમદાવાદ પાસેથી પસાર થાય છે, નજીકથી થાય છે, બરોબર. ક્યાંથી થાય છે, નજીકથી, બરોબર. પછી
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેવી છે? વાંકી ચૂકી. એ આપણે ડ્રોઈંગ કરાવીશું તમને. પછી જો તમે ના કરો પછી મન ના કહેતા. ખેતીના પાક, હળવો વરસાદ, બરોબર, આ જીઓગ્રાફીમાં આવશે. પર્વતો પણ આ શેમાં આવશે? જીઓગ્રાફીમાં, બરોબર. હિમાલય કેવું છે? ગીર પર્વતમાળા. આ છઠ્ઠા ધોરણમાં જ છે. કયા ધોરણમાં છે? છઠ્ઠા ધોરણમાં છે. યુક્રેનની સરહદ ચર્ચામાંથી એની સરહદ પૂછી લીધી છે એમને, બરોબર. ટપક સિંચાઈ પદ્ધતિ 6, 7, 8માં છે ધોરણ, નવી ચોપડીમાં, બરોબર. ચલો આ પતી ગયું. હવે LRD નું આપણે પેપર ચાલુ કરીએ. કયું? તમારું લાસ્ટ ટાઈમ લીધું એ 81માં ક્વેશ્ચન થી ચાલુ થાય છે ને. જો એમાં ખાલી જીઓગ્રાફીનો ક્વેશ્ચન જુઓ તમે. વિધાન પરિષદ નહીં આવે, આપણે ઉચ્ચ આવ્યું. અંદમાન નિકોબાર પૂછાઈ ગયેલી છે, કલકત્તા વાળી, હે ને. અધિકાર ક્ષેત્ર કરજો. જો તમને પાછળના ક્વેશ્ચનથી હું તમને એમ કહું કે તમે PYQ ખાલી બોર્ડના PYQ કરો, બરોબર, અને 200માંથી તમારા 30 પ્રશ્ન બેઠે બેઠા હોય ને, કેટલા? 30. તો એટલું તો ઓછું થાય ભારણ. ખાલી હું 30 કહું છું. કેટલા કહું છું? 30. અને એનું એનાલિસિસ કરશો ને તો કેટલા થઈ જશે? 60. હવે જોઈએ આપણે એના એનાલિસિસ ઉપર. જો મેં તમને જીઓગ્રાફી જ કીધું છે ને ખાલી હજુ, તો જીઓગ્રાફીનું જ એનાલિસિસ કરીશું એમ. કાપડ મંત્રાલયનો આ કરણનો રિપોર્ટ છે, બરોબર. પૃથ્વીની સપાટીથી શરૂ થતું વાતાવરણનું સ્તર પહેલું કયું હોય? ટ્રોપોસ્ફિયર ઇંગ્લિશમાં પૂછ્યું છે. સમતાપ આવરણ. સમતાપ આવરણમાં ઓઝોન આપણે પૂછાઈ ગયું. ઓઝોન પૂછાઈ ગયું ને, કઈ વાંધો નહીં, કરજો. અને આપણને છે ને સિલેબસમાં વાતાવરણ છે. ભારતમાં કોલસાની ખાણ, કોલસા ઉપર વાતચીત કરી છે એમને, હે ને. 4 પ્રશ્ન પૂછ્યા ને એમને કોલસા ઉપર. તો તમારે કોલસાની એનાલિસિસ કરો તો રાણીગંજ તમને ફાવે. પછી જોઈએ આપણે પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવન શોધતા વૈજ્ઞાનિકોને શું કહેવાય છે? એસ્ટ્રોબાયોલોજિસ્ટ, બરોબર ને. સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂછાયું આપણે 182, રામવીર સુતાર ને બધું. હવે એ કયા બેટ ઉપર પાછો આયા ભાઈ? સાધુ બેટ ઉપર, બરોબર ને. પછી જો આ જેસોર રીંછ અભયારણ્ય, બરોબર, અરવલ્લી. પછી ખાલી જીઓગ્રાફી જ જોવાનું છે આપણે. આ લાંબો દરિયા કિનારો તો આપણો પોતાનો હશે, પર્સનલ, બરોબર. નર્મદા મુખ્ય નહેર. નર્મદા નો પ્રશ્ન પૂછાયો છે, અલિયા બેટ ના આન તેન બધું. આપણે શું લખવાની હતી? 458 કિલોમીટર લંબાઈ. કારણ કે તમે જુઓ, તમે ગમે ત્યાં જાઓ, ક્રોસ કઈ નહેર કરો છો? નર્મદા, બરોબર. પછી એ તો પૂછે ને તમને થોડું ઘણું તો એમ. પછી આ શું હોય? આપણા નેચર પાર્ક છે, બરોબર. સરથાણા નેચર પાર્ક, સયાજી બાગ, ઇન્દ્રોડા અને કમલા નહેરુ, કાંકરિયા, બરોબર. આ શું? જ્યાં પ્રાણી જોવા જઈએ એ, બરોબર. ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી, તો આ તો આવડે ને તમને. માનસ એટલે રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય છે. આ મેઘ મલ્હાર પર્વ જે છે ને, આ કરણનો ડેટા છે, બરોબર. પછી જુઓ ખાલી જીઓગ્રાફી જોવાનું છે આપણે, બીજું કંઈ જ નહીં. એક કોડાઈ કેનાલની અંદર, કોડાઈ કેનાલ તો આવ્યું ને આપણે હમણાં, મેં તમને ના કીધું? કોડાઈ કેનાલ હિલ સ્ટેશન છે, ગિરિમથકો, ઊંટી, બરોબર, નીલગિરીમાં. ત્યાં એક ફૂલ થાય છે. હવે આ તમને આવડે ના આવડે કંઈ વાંધો નહીં, કારણ કે આપણે કેટલા 165 રેન્ક 1 છે, અને તોય આપણી જોડે કેટલા માર્ક્સ બચે લૂંટાવા માટે? 35 બચે.
પહેલો નંબર લાવવો હોય ને તો આ એક લૂંટાઈ દેવાનું એને, બરોબર? આવડે આ કેવું છે મને ખ્યાલ છે એટલે, બરોબર? ચલો હા, ભારતના ઘણા સમય પહેલા કયા વિશાળ ભૂમિ ભાગનું હતું? ગોંડવાના. એ આવી ગયું છે આપણે. આ થરનું રણ કદાચ તમને આવડે નહીં, બરોબર? કે એક્ઝેક્ટલી 77,000 કિલોમીટર વર્ગમાં ફેલાયેલું છે. તો ગપ્પુ મારી શકો કાં તો તમે ગમે તે કરી શકો છો, બરોબર? ઓડિશાનું ચિલ્કા તળાવ કયા જિલ્લામાં ફેલાયેલું નથી? તો આ આપણે ના કર્યું હોય, બરોબર, તો આ પણ રહેવા દઈએ તો એ ચાલશે, બરોબર? પછી આનો લોડ લઈને બીજા બધા ક્વેશ્ચન બગડે ને એવું નહીં કરવાનું, બરોબર? આ એશિયાઈ સિંહો આ તો આવડે ને, આપણે કઈ ગણતરી કરતા હોઈએ? સિંહની જ, બરોબર ને? સાબરમતી ક્યાંથી નીકળે છે? આ આવી ગયું ને સાબરમતી. તો ગુજરાતમાંથી શું પસાર થાય? આપણે ખારા ઘોડા આવી ગયેલું, ખારા ઘોડા આવ્યું છે કે ઘોડા ખારા આવેલું? ખારા ઘોડા આવેલું ને. હવે મને તમે એમ કહો કે આ 19624 એ તો મેં લખેલું છે ને, ત્રિવેણી સંગમ આવી ગયેલો, કપિલા, સરસ્વતી અને હિરણ પીએસઆઈમાં, હે ને? નતો આવ્યો? હા ના, નતો આવ્યો. આવ્યો તો કે નતો આવ્યો બેન ત્રિવેણી સંગમ? સપ્ત સંગમ પણ આવેલું વૌઠાવાળું. હું તો ત્રિવેણીની જ વાત કરું છું એમ, બરોબર ને? બોલો મિતભાઈ, આવ્યો તો કે નતો આવ્યો? હવે પીએસઆઈમાં આવ્યું તો બરોબર, તો કયા પીએસઆઈમાં આવ્યો તો? હા જો 2015 વાળા. 2022 પીએસઆઈમાં ત્રિવેણી સંગમ હતો. કયા? 2000? ના ના, એટલે આપણે તો હોશિયાર છીએ જ, સરકાર કરતા પણ વધારે છીએ કે સાહેબ. સરકાર આપણે લેતા નહીં એટલું છે ખાલી, બાકી અને અમને એવું કઈ ગીલો શીખવો છે જ નહીં કે સરકાર અમને લે ના લે. જો જેને શાંતિથી આ વખતે જ પાસ થવાનું છે ને, એ લોકો થોડું આનું એનાલિસિસ વધારે કરજો. અહીંયા પ્રશ્ન પૂછાયો છે કપિલ, સરસ્વતી અને હિરણ, અને આ આપણો હરણ, કપલા અને સરસ્વતી. એટલે મને કોઈ જ વાંધો નહીં, બરોબર? આ વૈજ્ઞાનિક નામ રહેવા દેજો, પણ આ તો આવડે ને તમને? આ સાયન્સના ક્વેશ્ચન છે. શેના છે? બરોબર ને? હવે મૂળ એટલે મૂળિયા થાય નહીં, બરોબર ને? એટલે આપણે એને નહીં. હવે જો આ આવી ગયું આપણે સાક્ષરતા, કામ ચલાવવું, આપણે 73% યાદ છે તમને. હવે 73% લખી છે ક્યાંય? તો એનથી નજીકની કઈ છે? 74%. હવે દક્ષિણ ભારતનો પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશમાં છે? ડેક્કન ટ્રેપ. જો હું ઉચ્ચ પ્રદેશની તમને ડ્રોઈંગ કરાવું તો તમે કરજો. જેટલી પણ ડ્રોઈંગ કરાવું ને એટલું ડ્રોઈંગ તમારે કરવાનું. આમાં કેવું છે, બધા કહે છે આવડી જાય છે, એ તો જ્યારે રોણા હલવાય ને ત્યારે ખબર પડે તેમને, બરોબર? દક્ષિણ ભારતીય ભાષા નથી, બોડો નથી. ચો છે જમ્મુ કાશ્મીર, હે ને? એટલે ઉત્તર ભારતની છે. હવે ગોવાનું શહેર નથી, બરોબર? તો હવે આમાં યાર ગપ્પુ મારવાનું શું? પણજી તો તમને આવડે એમ, એ તો સિંગમ પિક્ચર જોયું હોય તો, બરોબર? હવે પંજીમ કે હવે આપણે કેવું ગોવા ફર્યા છીએ નહીં એટલે આપણને ખબર ના હોય, પણ આમાં ગપ્પુ મારી શકો. તો 2-3 ક્વેશ્ચન એવા છે, કાં ગપ્પુ મારો કાં તો આપણે કેટલા લૂંટાવાના છે માર્ક્સ? 35 લૂંટાવાના. અને હા જો આ તો કેવું છે કે તાકડે તમારો સમય સારો હોય ને તો ગપ્પુ સાચું પડી જાય, અને ખરાબ હોય ને તો જેટલા માર્યા હોય ને એ બધા ખોટા પડે એમ, બરોબર? એટલે આપણે કેવું છે એ જોઈ લેજો તમે. ગુજરાતમાં રોગન ચિત્રકળા એ આપણું ને બ્લુ ફ્લેગ બીચ એટલે આપણે બીચ કરવાના છે, બરોબર? શિવરાજપુર એ કરવાનું છે આપણે. પછી એક ડાયનાસોર પાર્ક રૈયલું, અહીંયાથી ડાયનાસોરનું મળી આવ્યું છે, ઉદવાડા પૂછાઈ ગયેલું છે. એટલે હવે જો તમે જસ્ટ ઇમેજિન કરો, આપણે પૂછાયેલા જીઓગ્રાફીના ક્વેશ્ચનમાંથી 50%નું સોલ્યુશન આવી જાય છે. કેટલાનું? 50%નું. અને ડાયરેક્ટ પણ આવી જાય. આપણે શું કરવાનું હતું
એટલા પેપરો ખાલી મસ્ત રીતે, હું તો એમ કહું કે હજુ તમને ના ફાવે ને તો ઓપ્શન સાથે લખીને એનાલિસિસ કરી દેજો, બરોબર? એનાલિસિસ કરજો. એનાલિસિસથી શું ફેર પડે ખબર? જો બહેનોને તમને કહું કે તમારે 100 માર્ક્સે અટક્યું, તમે એનાલિસિસ કરીને જાઓ ને, બરોબર, તોય 100 આવી જશે. પણ એમનેમ જતા રહ્યા તો આજે હવે તમને અમુક કહે છે કે અંદમાન નિકોબાર આવી ગયું છે, બરોબર? અંદમાન નિકોબાર કોલકાતા હાઈકોર્ટ ક્ષેત્રમાં આવતું હતું, એ પ્રશ્ન પહેલા પણ આવી ગયો છે. ધ્યાન શું રાખવાનું છે? હવે પેલું ગુજરાતનો દરિયાઈ કિનારો, આમાં તો કંઈ લેવાનું નહોતું ને આપણે. આ બ્લુ ફ્લેગ બીચ, બરોબર, શિવરાજપુર, હમણાં બીજો બન્યો છે. એક બન્યો છે ને, હવે યાદ કરો. રામસર સાઇટ આવી આ વખતે નવી, બરોબર? એટલે હવે જો હું તમને જેટલા પણ મેપિંગ કરાવું ને એ શાંતિથી કરજો, બરોબર? પછી આપણે કેવું છે, ભૂગોળના 200 પેજ બનાવવાના છે. કેટલા? 200 પેજ. આનાથી વધારે, અને આની અંદર શું કરવાનું છે? મેપ, બરોબર? આનાથી વધારે કંઈ જ કરવાનું નહીં આપણે, બરોબર? આટલે રાખીએ આપણે. એટલે જિયોગ્રાફીનું એનાલિસિસ પૂરું થઈ ગયું આપણું. હવે આપણે ભણીશું આને, બરોબર? ક્યાંય તકલીફ હોય તો મને કહેજો એમ.